વંદે માતરમ ગીતના કથિત અપમાન મુદ્દે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર કે જ્યાંથી આ કેન્ડલ માર્ચનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન સોનિયા ગાંધીના પોસ્ટર્સ સાથે કાર્યકર્તાઓએ ભારે સૂત્રોચ્ચાર કર્યા છે। આ કેન્ડલ માર્ચમાં વડોદરા ભાજપ મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકર્તાઓ જોડાયા હતા। માર્ચ દરમિયાન સોનિયા ગાંધીના બેનર અને પોસ્ટર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓએ વંદે માતરમ પ્રત્યે સન્માન જાળવવાની માંગ સાથે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। હરણીથી નીકળેલી આ કેન્ડલ માર્ચમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાતા સમગ્ર વિસ્તારમાં વિરોધનો માહોલ જોવા મળ્યો હતો। ગઈકાલે 15 ઓગસ્ટના દિવસે કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો એમાં શરૂઆતની અંદર પૂર્ણ વંદે માતરમનું ગાન શરૂ કરવામાં આવ્યું હતું। એ પૂર્ણ વંદે માતરમના ગાન જ્યારે થોડા વચ્ચે પહોંચે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, ખડગેજી અને રાહુલ ગાંધી અસહજ થઈ જાય છે। જ્યારે ગીત આગળ વધે છે ત્યારે એને બંધ કરવાની સૂચનાઓ પણ ઇશારાઓથી આપવામાં આવે છે। રાષ્ટ્રગીત વંદે માતરમ એ હવે પાર્લામેન્ટની બંને સંસદમાં પસાર થઈ ચૂક્યું છે અને એમેન્ડમેન્ટ બિલ આવી ચૂક્યું છે। હવે પૂર્ણ વંદે માતરમ એ રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત છે। એવા વંદે માતરમ જ્યારે ગાન થતું હોય અને એને અટકાવવાનો પ્રયત્ન થાય, આ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે અને એના કારણે જે પ્રકારનું આપણા રાષ્ટ્રગીતનું અપમાન થયું છે એ માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે। અમે લોકોને પણ અપીલ કરીએ છીએ, આ વંદે માતરમ એ નારો છે જેનાથી આપણને આઝાદી મળી છે। આ વંદે માતરમ એ નારો છે જે આમાં આપણા અનેક શહીદો ફાંસીના માંચડે ઝૂલી ગયા છે। આ વંદે માતરમ એ નારો છે જે રાષ્ટ્રીય સ્વતંત્રતા મેળવવા માટે અનેક લોકોએ આ નારાને ગૂંજતો કર્યો હતો। એ વંદે માતરમ આપણો અભિમાન છે। આ રાષ્ટ્રગીત માતૃભૂમિની વંદના છે। આપણે જે માટીમાં જન્મ્યા છે એની વંદના કરવી કોઈ બુરાઈ નથી અને એવા વંદે માતરમ ગાનનું જે અટકાવવા માટેની ચેષ્ટા કરવામાં આવી છે એ ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને આ ઉદ્દેશથી કે આગળ ભવિષ્યમાં આ પ્રકારના કૃત્યો ના થાય એટલા માટે આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે। અમે તો એટલું જ કહીએ છીએ કે તમે દેશની જે ધ્વજ છે, દેશનું જે ગીત છે, આને તમે સન્માન આપો। આની જ વાત છે આમાં કોઈ વોટ બેંકની વાત નથી। વોટ બેંક તૃષ્ટિકરણની નીતિ તો કરીને એ વોટ બેંકની રાજનીતિ રમે છે। ભારતીય જનતા પાર્ટી એમાં ક્યારેય બિલીવ નથી કરતી અને મને પૂરી શ્રદ્ધા ભારતીય નાગરિકો પર છે કે જે પ્રકારે વંદે માતરમ આઝાદી વખતે આપણા આંદોલનમાં બોલાતું હતું, અંગ્રેજો જેને સાંભળીને પણ ગભરાઈ જતા હતા, એ વંદે માતરમનું ગાન આજે રાષ્ટ્રની બંને સંસદોએ જ્યારે બિલ એમેન્ડમેન્ટ કરીને પારિત કર્યું છે, આપણા માટે ગૌરવની વાત છે।